તો ભાઈ ગુડ ઇવનિંગ, જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને। તો આજે આપણે આવી ગયા છીએ વેરાવળ રેલવે સ્ટેશન ઉપર, કેમ કે ટ્રેન નંબર 22,958ને આપેલા છે ન્યૂ એલએચબી કોચ। તો આજે આપણે એલએચબી કોચ જે નવા આપેલા છે તેમનું ઇન્ટિરિયર, શું ભાડું રહેવાનું છે વેરાવળથી ગાંધીનગર સુધીનું, એ પણ હું તમને આ વિડીયોમાં ફૂલ ડિટેલ સહિત એક એક કોચ બતાવીને હું તમને ભાડું પણ બતાવીશ। તો જોડાયેલા રહેજો મારી સાથે, કેમ કે અત્યારે ટ્રેન લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને હજી જો કે લાઇટ્સ ને એવું કંઈ ચાલુ નથી થયું, અને બાકી હું તમને આગળ મળું છું ડાયરેક્ટ સીધો ઇન્ટિરિયરમાં। તો ભાઈ જોઈ લો, આ છે આજની આપણી જર્નીનું લોકોમોટિવ વેબ 4 વટવા લોકો સાઈડનું। તો ભાઈ આજની આપણી સોમનાથ એક્સપ્રેસના જે નવા એલએચબી કોચ આપેલા છે, તો તેમાં કોચની જે સંખ્યા છે તે રહેવાની છે 20, જેમાં 2 સેકન્ડ એસી, 5 થર્ડ એસી, સ્લીપર 8 છે અને 4 જનરલ, એટલે કે 2 આગળ ને 2 પાછળ જનરલ રહેવાના છે। અને એક હું વાત તમને ક્લિયર કરી દઉં કે આ જે ટ્રેન છે તે તેના રેક શેરિંગ કરે છે દોલતપુર ચોક સાથે। ને હવે આપણે અત્યારે આવી ગયા છીએ સેકન્ડ એસીના કોચમાં, ને સેકન્ડ એસીનું પણ હું તમને અત્યારે અહીંયા ઇન્ટિરિયર બતાવી દઉં છું। લોઅર અને અપર બસ 2 જ અહીંયા સીટ જોવા મળશે, અને સાઈડમાં પણ સાઈડ લોઅર સાઈડ અપર તમને સીટ જોવા મળશે। અને બાકી જો આ રીતનું છે કંઈક સેકન્ડ એસીનું ઇન્ટિરિયર। બાકી ટ્રેનનું અત્યારે ઇન્ટિરિયર જોઈને તો બહુ મસ્ત લાગે છે। તો ચાલો હવે આપણે જોઈએ થર્ડ એસીનું ઇન્ટિરિયર। અને આ સેકન્ડ એસીના જો હું તમને પ્રાઇસની વાત કરી દઉં વેરાવળથી સોમનાથ સુધીની, તો રહેવાની છે પ્રાઇસ તમારી 1,090 રૂપિયા વેરાવળથી સોમનાથ ફૂલ જર્નીના સેકન્ડ એસીના। હવે આપણે આવી ગયા છીએ થર્ડ એસી કોચમાં, ને તમે જોઈ શકો છો ત્યારે ગેલેરીને બહુ મસ્ત સાફ રાખેલું છે। આમાં તમને સ્લીપરની જેમ જ જોવા મળશે, લોઅર, મિડલ ને અપર, પ્લસ તમને આમાં જે બ્લેન્કેટ ને પીલો છે તે આપી દેવામાં આવશે। અહીં એક મસ્ત ચોખ્ખો એવો મિરર પણ મળી જશે। અને જો હું તમને વાત કરી દઉં અને થર્ડ એસીના ભાડાની, તો 560 રૂપિયા થર્ડ એસીનું ભાડું રહેવાનું છે વેરાવળથી આપણે ગાંધીનગર સુધીનું। તો ચાલો હવે સ્લીપર હું તમને બતાવી દઉં। અને અત્યારે આપણે આવી ગયા છીએ સ્લીપર કોચમાં, અને સ્લીપર કોચનું પણ તમને ઇન્ટિરિયર બતાવી દઉં। જો ગેલેરી સાફ છે, અહીંયા સ્પેસ પણ બહુ સારો છે, એ પણ સાફ છે, વોટર બોટલ તમને હોલ્ડર પણ મળી જશે। અને આમાં પણ અપર, મિડલ ને લોઅર સીટ, અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો લોઅર ને સાઈડ અપર સીટ। તો હું તમને સ્લીપરનું જો ભાડું જણાવી દઉં, આપણે વેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધીનું તો 305 રૂપિયા રહેવાના છે। તો અત્યારે હું છું જનરલ ક્લાસમાં, અને જનરલ ક્લાસ તો તમે જોઈ શકો છો એકદમ નવો છે, સાફ સુથરો છે। અને જનરલ ક્લાસમાં જો તમારે સફર કરવો હોય વેરાવળથી લઈને ગાંધીનગર સુધી, તો આમાં તમને 290 રૂપિયા જે પ્રાઇસ છે તે ફૂલ જર્નીની રહેવાની છે। તો ચાલો હવે આગળ હું તમને મળું ડિપાર્ચરમાં। તો ભાઈ શાર્પ ઓન ટાઈમ 9:50 આપણી ગાડીએ ડિપાર્ચર લઈ લીધું છે વેરાવળ જંકશન રેલવે સ્ટેશનથી। આપણી જે ટ્રેન છે તેનો વેરાવળથી નીકળવાનો ટાઈમ જે છે તે 9:50 છે, અને સવારે 5:42 પહોંચશે ગાંધીનગર કેપિટલ। તો હું તમને રૂટની જો વાત કરી દઉં આ ટ્રેનની, તો ચોરવાડ, કેશોદ, પછી જુનાગઢ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ, રાજકોટ, પછી વાંકાનેર, અને આમાં થાન પણ એક હોલ્ડ આપેલો છે। અને ત્યારબાદ આપણે સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, યાદ રાખજો આમાં સાબરમતી નહીં આવે, ડાયરેક્ટ ચાંદલોડિયા બી આવશે, અને ત્યાંથી આ ટ્રેન ગાંધીનગર કેપિટલવાળી લાઈન ઉપર નીકળી જશે। તો આ રીતનો હતો કંઈક આ ટ્રેનનો રૂટ। અને બાકી અત્યારે જે ચોરવાડ રેલવે સ્ટેશન આવવાનું છે એ મારું મોસ્ટલી એક ફેવરેટ રેલવે સ્ટેશન છે, કેમ કે એનું ઇન્ટિરિયર મને છે ને બહુ ગમે છે। તો ચાલો હું પણ તમને એનું ઇન્ટિરિયર અત્યારે ચોરવાડનું બતાવીશ।
જો ભાઈ ટ્રેન તો હાલ અત્યારે સ્પીડમાં છે, હું પાછળ તો નહીં આવી શકું, 2 જ મિનિટનો હોલ્ડ છે. બાકી તમે એકવાર ઇન્ટિરિયર જોવો ખાલી એકવાર ચોરવાડનું. ઓહો ભાઈ, મોસ્ટલી ભાઈ મારું બહુ ફેવરેટ રેલવે સ્ટેશન છે આ રૂટનું, કેમ કે આનું જે ઇન્ટિરિયર છે ને આ ભાઈ અનબિલિવેબલ ભાઈ, બહુ જોરદાર છે. 30 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણી ટ્રેન આવી ગઈ છે ચોરવાડ રેલવે સ્ટેશન. મેં તમને જેમ બતાવ્યું કે આપણું ચોરવાડ બહુ ફેવરેટ રેલવે સ્ટેશન છે, કેમ કે એનું ઇન્ટિરિયર છે ને બહુ જોરદાર છે, એ મને પણ પર્સનલી બહુ ગમે છે. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન. જુનાગઢ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક મીટર ગેજ લાઇન જે છે તે અલગ થશે, અને બાકી 81 કિલોમીટરની જર્ની અત્યારે આપણી ટ્રેને કમ્પ્લીટ કરી લીધી છે. અને બાકી અત્યારે નાઇટ છે એટલે કાંઈ હું તમને સ્કીપ્સ કે ક્રોસિંગ કે કાંઈ એવું કાંઈ બતાવી શકતો નથી. ભાઈ વાગી ગયા છે 11:40 ને 5 મિનિટના ડિલે સાથે આપણી ટ્રેન આવી ગઈ છે 112 કિલોમીટરનો સફર કરીને જેતલસર જંકશન રેલવે સ્ટેશન. જેતલસર જંકશન એક બહુ મેજર કનેક્ટિવિટીવાળું રેલવે સ્ટેશન, જંકશન રેલવે સ્ટેશન બની જાય છે, કેમ કે અહીંયાથી એક બોટાદ લાઇન જે ભાવનગર ઢસાવાળી કનેક્ટિવિટી આપશે, અને એક તો આપણે પોરબંદર લાઇન અહીંયાથી જ ડિસ્કનેક્ટ થશે. તો એના માટે એક આ મેજર જંકશન રેલવે સ્ટેશન બની જાય છે એક જેતલસર. તો ભાઈ 189 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણી ટ્રેન આવી ગઈ છે ભક્તિનગર રેલવે સ્ટેશન. ને આજની આ જર્નીને આપણે અહીંયા જ એન્ડ કરીશું, કેમ કે હવે આપણે ગાંધીનગર આગળ નથી જવાના. અને આપણે તો ખાલી આ ટ્રેનનો રિવ્યૂ દેવા જ આવ્યા હતા કે LSB કોચ જે છે તે નવા થયા છે, તો એક આપણે જર્ની કરી દઈએ. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ જર્નીમાં. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને.